હસમુખભાઈ કણજારિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ। આજે રાત્રે વાડી એક મારા મિત્રની વાડી છે, ત્યાં અમે રાત્રે ચા પીવા બેઠા હતા। તો ઓચિંતાની નજર અમારી આકાશમાં પડી, તેમાં લાઇટ લબક ઝબક થાય એવું અમને દેખાણું। એટલે અમે નિરીક્ષણ કરીને જોયું તો પહેલાં તો અમને એવું લાગ્યું કે પ્લેન હશે। પછી અમે શાંતિથી જોયું તો પ્લેનનો અવાજ નહોતો આવતો। એટલે અમને એવું થોડું લાગ્યું કે અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, તો શું છે એવું મને અજુગતું લાગ્યું। તો અમે નિરીક્ષણ કર્યું તેવા 2 થી 3 એવા લાઇટો દેખાણી, લબક ઝબક થતી હતી। ઘણી એક આવે ને જાય એવું થતું હતું। એટલે અમે પોલીસ ખાતામાં જાણ કરી। પછી પોલીસની ગાડી તરત જ આવી ગઈ। પોલીસના જવાનોએ પણ જોયું અને એ લોકોનું કહેવાનું એવું થયું કે આ સુરક્ષા એજન્સીઓવાળા પેટ્રોલિંગ કરે છે દરિયાઈ પટ્ટીમાં, એટલે બીજું કાંઈ ભય જેવું છે નહીં। એટલે કોઈ ભયનો માહોલ કે એવું કાંઈ નથી, પણ સાવચેત રહેવાની વાત છે, બાકી કોઈ બીજાથી કાંઈ ખતરો નથી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।